morning, students. Today, in the first lecture of AWT, we have seen the application state in server-side state management. બરાબર છે, આપણે client side state management અને server side state management ના બધા types જોઈ લીધા છે. બરાબર, client side state management ના કયા type હોય? તમારે just નામ આપવાના છે. client side state management ના કયા type હોય? Yes, view state, then cookie, okay, then query string, hidden field, okay. Server side state management ના કયા types હોય? Session state અને બીજું application state. Yes, right. Cookie file જે સ્ટોર થાય ક્લાયન્ટની હાર્ડ ડ્રાઈવમાં, એની સાઇઝ કેટલી હોય? કુકી ફાઇલ જે સ્ટોર થાય ક્લાયન્ટ પીસીમાં, એક ફાઇલની સાઇઝ છે 4 KB. ઓકે, કેટલી કુકીઝ અલાઉ હોય પર બ્રાઉઝર? યસ, 20 કુકીઝ. બરાબર છે. વ્યૂ સ્ટેટ થી કયા લેવલનું સ્ટેટ મેનેજમેન્ટ થાય? પેજ લેવલ કે એપ્લિકેશન લેવલ? પેજ લેવલ. યસ, રાઈટ. ઓકે. એપ્લિકેશન લેવલનું સ્ટેટ મેનેજમેન્ટ કરવું હોય તો કયો ટાઈપ યુઝ થાય? કયો ટાઈપ યુઝ થાય સ્ટેટ મેનેજમેન્ટમાંથી? એપ્લિકેશન લેવલનું સ્ટેટ મેનેજમેન્ટ કરવું હોય તો બોલો. આજે જ આપણે જોયું ને. આજે કયું સ્ટેટ મેનેજમેન્ટ કરાયું હતું મેં ફર્સ્ટ લેક્ચરમાં? ફર્સ્ટ લેક્ચરમાં કયું સ્ટેટ મેનેજમેન્ટ જોયું? એપ્લિકેશન સ્ટેટ. યસ. તો એપ્લિકેશન લેવલનું સ્ટેટ મેનેજ કરવું હોય તો કયો ટાઈપ યુઝ થાય? કયો ટાઈપ યુઝ થાય સ્ટેટ મેનેજમેન્ટના 6 ટાઈપમાંથી? યસ, એપ્લિકેશન. બાકી એકેયથી એપ્લિકેશન લેવલનું સ્ટેટ મેનેજમેન્ટ નથી થતું ને? ઓકે. એપ્લિકેશનનો વેરિયેબલ ક્રિએટ કરવો હોય એપ્લિકેશન લેવલના સ્ટેટ મેનેજમેન્ટ માટે તો કેવી રીતે લખાય? એની સિન્ટેક્સ શું છે? આની પહેલા લેક્ચર હતો ને, ફર્સ્ટ લેક્ચર, ત્યારે મેં તમને એની સિન્ટેક્સ ટાઈપ કરીને આમાં ચેટ બોક્સમાં આપી હતી. એપ્લિકેશન એ કેપિટલ કરવો પડશે ને, અને બ્રેકેટમાં ડબલ કોર્સમાં વચ્ચે નેમ, એ વેરિયેબલ નેમ હશે, ઓર વી કેન સે જે સ્ટેટ મેનેજમેન્ટ છે એ સ્ટેટનું નેમ હશે. બરાબર? ઓકે. ડબલ કોટ્સની અંદર, રાઈટ. ચલો, હવે આપણે જે બે ફાઇલ જોવાની છે નેક્સ્ટ છે ધેટ ઇઝ ASP.NET કન્ફિગરેશન સેટિંગ્સ. આ પાર્ટની અંદર બે ફાઇલ સ્ટડી કરવાની છે આપણે. એક global.asax ફાઇલ અને એક web.config ફાઇલ. બરાબર છે. જનરલી આ બે ફાઇલ એવી છે કે જે ઓટોમેટિક આપને એપ્લિકેશનમાં પ્રોવાઈડ થાય, એમાં આપણે કંઈ પણ ચેન્જીસ નથી કરતા, અને બને તો આ ફાઇલમાં કંઈ ચેન્જ કરવાય નહીં, કેમ કે ત્યારે એવું થશે તમારી એપ્લિકેશન કે .NETમાં પ્રોગ્રામિંગની જે સિક્વન્સ છે રન થવાની છે એમાં ક્યાંક પ્રોબ્લેમ આવે. બરાબર છે. જરૂર ના હોય ત્યાં સુધી એમાં ચેન્જ નથી કરવાના આપણે. ઓકે, તો સૌથી પહેલા global.asax ફાઇલ જોઈએ આપણે, પછી web.config ફાઇલ જોશું. બરાબર? ચલો, ASP.NET કન્ફિગરેશનમાં ફર્સ્ટ ઇઝ global.asax એપ્લિકેશન ફાઇલ. એને એપ્લિકેશન ફાઇલ એટલા માટે કહેવાય છે, એક્સટેન્શન છે .asax. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જ્યારે ટાઈપ્સ ઓફ ફાઇલ જોયું હતું ને, કે ફાઇલ ટાઈપ સપોર્ટેડ બાય ASP.NET, એમાં 17 ફાઇલ ટાઈપ્સમાં એક ASAX હતું. બરાબર છે. હિયર ASXમાં AS પછી જ્યાં A છે ને, ઇટ સ્ટેન્ડ્સ ફોર એપ્લિકેશન, એટલા માટે એને કહેવાય એપ્લિકેશન ફાઇલ. હવે આ જે ફાઇલ છે ને, એ ફાઇલ આખી તમારી વેબ એપ્લિકેશન, પર્ટિક્યુલર વેબ પેજ નહીં પણ આખી જે વેબ એપ્લિકેશન છે એને રિલેટેડ સેટિંગ્સ કન્ટેન કરે. બરાબર છે.
સેશન મેનેજ કરી શકે, કાંઈ બી ઓથેન્ટિકેશન આપવું છે તો આપી શકે, એપ્લિકેશન સ્ટાર્ટ થાય ત્યારે શું થશે, એપ્લિકેશન એન્ડ થાય ત્યારે શું થશે, બરાબર છે, રિક્વેસ્ટ થાય ત્યારે શું થશે, આ બધી વસ્તુ મેનેજ કોણ કરશે, તો કે global.asax ફાઇલ. બરાબર. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ન્યુઅર વર્ઝન્સ છે જે 2010 પછીના, એમાં જેમ આપણે વેલિડેશન કંટ્રોલમાં પ્રોબ્લેમ થતો હતો કે ભાઈ એમ્પ્ટી વેબસાઇટ લઈએ ને તો જેએસ ફાઇલ ઇન્ક્લુડ થયેલી નહોતી આવતી, જે ક્વેરી વાળી, એને આપણે એક્સટર્નલ ઇન્ક્લુડ કરાવવી પડતી હતી, એની બદલે એમવીસી કે વેબ ફોર્મનો યુઝ કરીએ ને તો આ એડ થઈને આવતું હતું. બરાબર ને. સેમ વે તમે એમ્પ્ટી જો એપ્લિકેશન લેશો, વેબ એપ્લિકેશન, તો એમાં global.asax ઇન્ક્લુડ થઈને નહીં આવે. web.config આવશે પણ global.asax તમારે એક્સટર્નલી ઇન્ક્લુડ કરાવવી પડશે. બરાબર. તમારા સિલેબસમાં જે global.asax ફાઇલ સ્ટડી કરવાની છે એ ફ્રેમવર્ક 3.5 માટેની છે. અત્યારે હું જે global.asax ફાઇલ બતાવીશ એ તમારી અત્યારે જે વેબ એપ્લિકેશન છે એની ASX ફાઇલ સાથે મેચ નહીં થાય, કેમ કે એઝ પર ધ સિલેબસ આપણે ફ્રેમવર્ક 3.5 જે પ્રોવાઈડ કરે છે global.asax એ સ્ટડી કરવાની છે. બરાબર છે. જોઈ લઈએ પહેલા. It is a collection of events where the code written in those events will be executed implicitly whenever relevant event takes place. એટલે global.asax ફાઇલનું આખું હમણાં આપણે સ્ટ્રક્ચર જોશું ને તો એ નંબર ઓફ ઇવેન્ટ્સની બનેલી છે. જે ઇવેન્ટ છે એને રિલેટેડ તમે એમાં કોડ લખશો તો એ ઇવેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે એ કોડ છે એમાંથી એક્ઝિક્યુટ થશે. બરાબર. In order to work with application and the session objects and to handle the events in a proper manner, global.asax file should be used. જનરલી આ ફાઇલનો યુઝ છે એ ડેવલપર્સ કરતા હોય કે જેને .NETમાં વેબ એપ્લિકેશન ડેવલપ કરવાનો એક્સપિરિયન્સ છે, એ global.asax ફાઇલમાં ગ્લોબલી સેટિંગ કરી અને સેટિંગ્સ છે આખી વેબ એપ્લિકેશનમાં બધા વેબ પેજમાં અપ્લાય કરી શકે. બરાબર. It resides in the root directory of an ASP.NET web application. It contains application level events. શું હોય એમાં? તો કે application level events. પછી આ સ્ટેટમેન્ટ ખાસ જોજો. There can be only one global.asax file in an ASP.NET application. એક વેબ એપ્લિકેશન માટે એક જ ASAX ફાઇલ હોય, મલ્ટિપલ ફાઇલ્સ ના હોઈ શકે. બરાબર છે. યાદ રાખજો આ વસ્તુ. એપ્લિકેશન રિલેટેડ સેટિંગ્સ અને ઇવેન્ટ્સ બધા હોય global.asax ફાઇલમાં. અહીંયા આ જે છે ને એ ફાઇલ ડિસ્પ્લે થાય છે, પણ એના કરતાં હું તમને લોકોને વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જ બતાવું છું કે global.asax ફાઇલ કેવી હોય. બરાબર. સી ધીસ ઇઝ ધ global.asax ફાઇલ. પણ આ મેં ફ્રેમવર્ક 3.5 સિલેક્ટ કર્યું છે ને એટલે આવી છે. તમારી જે વેબ એપ્લિકેશન્સ છે અહીંયાથી તમે ન્યૂ વેબ એપ્લિકેશન લ્યો, ASP.NET વેબ એપ્લિકેશન. બરાબર. ફ્રેમવર્ક તમે કઈ યુઝ કરો છો? 4.6.1 આવે છે આમાં બાય ડિફોલ્ટ. બરાબર ને. ક્લિક ઓન ઓકે. હવે આમાં એમ્પ્ટી લેશું ને તો global.asax નહીં આવે. વેબ ફોર્મ્સ કે એમવીસી લેવું પડશે તો global.asax એડ થઈને આવશે, બાકી એક્સટર્નલી એડ કરવી પડશે તમારે. બરાબર. Wait for a while. જો હવે આ છે, આને કહેવાય રૂટ ફોલ્ડર, એટલે તે રૂટ એપ્લિકેશન ફોલ્ડર. બરાબર. વેબ એપ્લિકેશન 35 એનું નામ ચેન્જ કરવું હોય તો આપણે જ્યારે ક્રિએટ કરીએ ત્યારે કરી જ શકીએ. બરાબર. બાકી અહીંયાથી રાઈટ ક્લિક કરીને તમારે કરવું હોય તો કરી શકો. હવે એના કમ્પોનન્ટ્સ જોજો. એપ ડેટા, એપ સ્ટાર્ટ, કન્ટેન્ટ, ફોન્ટ્સ, સ્ક્રિપ્ટ્સ, about.aspx, bundle.config, contact.aspx, default.aspx, favicon.ico અને global.asax ફાઇલ એડ થઈને આવી છે. web.config ફાઇલ આમાં એડ થયેલી છે. હવે આ global.asax ફાઇલ ઓપન કરી આપણે સી. ખાલી એમાં એપ્લિકેશન સ્ટાર્ટ વાળી ઇવેન્ટ છે, બાકી એક ઇવેન્ટ આપેલી નથી. જો તમારા એપ્લિકેશન લેવલે બીજી ઇવેન્ટ કાંઈ સ્પેસિફાઈ કરીને ચેન્જ કરવા હોય તો અહીંયા
સબ કરી અને નવી ઇવેન્ટ તમારે ક્રિએટ કરવી પડે એપ્લિકેશન લેવલની, બરાબર છે. અહીંયા જે ઇવેન્ટ કરો ને, એડ કરો ને, એનો ચેન્જ તમારી આખી એપ્લિકેશનમાં આવશે, એટલે બધા વેબ પેજમાં આવશે, ખાલી એકમાં નહીં આવે. ક્લિયર બધાને? ચલો, આ global.asx ફાઇલ તો આપણે ફ્રેમવર્ક 4.6.1 ની જોઈએ, પણ તમારા જે સિલેબસમાં છે 3.5 ની એ જોઈએ, બરાબર છે. અગેન ન્યૂ પ્રોજેક્ટ વેબ એપ્લિકેશન 36. અહીંયાથી આપણે રૂટ ફોલ્ડરનું નામ ચેન્જ કરવું હોય તો કરી શકીએ, બરાબર છે. વેબ એપ્લિકેશનનું ફ્રેમવર્ક 3.5 સિલેક્ટ કરશું આપણે, ક્લિક ઓન ઓકે. હવે 3.5 છે ને, એમાં આપણી પાસે એમ્પ્ટી નો જ ઓપ્શન હતો, બાકી એક ઓપ્શન નહોતા, ને ખાલી web.config જ આવી છે ફાઇલ. અહીંયા global.asx નથી આવી. ક્લિક ઓન right click on application, enter the root folder, click on add, then new item. બરાબર, ન્યૂ આઇટમમાં અહીંયાથી તમારે ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ આ એડ કરવાનો થશે. સી, હવે જે આ ફાઇલ આવી, that is the global.asx ફાઇલ આપણે જે સ્ટડી કરવાની છે એ. નંબર ઓફ ઇવેન્ટ્સ સ્પેસિફાય થયેલી છે આ ફાઇલમાં. ઇમ્પોર્ટ્સ system.web.session state. સેશન સ્ટેટ એટલા માટે કે પર્ટિક્યુલર એપ્લિકેશન છે એ સેશન સ્ટેટ તો મેનેજ કરશે જ, બરાબર છે, એટલા માટે, બરાબર. પબ્લિક ક્લાસ ગ્લોબલ અંડરસ્કોર ASX. આ ઇનબિલ્ટ જેટલી વસ્તુ છે એમાં તમે કંઈ ચેન્જ નહીં કરી શકો. અહીંયા આ ફાયર્સ વેન ધ એપ્લિકેશન ઇઝ સ્ટાર્ટેડ, એમાં જો તમે કંઈક લખો છો તો એ ચેન્જ તમારી આખી એપ્લિકેશનમાં, એટલે જેટલા વેબ પેજ છે બધામાં એપ્લાય થશે. બને ત્યાં સુધી એમાં ચેન્જ ના કરવા, બરાબર. પબ્લિક ક્લાસ global underscore ASX inherits system.web.http એપ્લિકેશન. હવે પેલી ઇવેન્ટ છે એપ્લિકેશન અંડરસ્કોર સ્ટાર્ટ. ક્યારે ફાયર થાય? નીચેમાં ડિસ્ક્રિપ્શન લખ્યું જ છે, ફાયર્સ વેન ધ એપ્લિકેશન ઇઝ સ્ટાર્ટેડ. એપ્લિકેશન સ્ટાર્ટ થાય એટલે પેજ છે એ મેમરીમાં લોડ થશે ને, હા કે ના? એપ્લિકેશન સ્ટાર્ટ થાય એટલે પેજ મેમરીમાં લોડ થાય ને, તો જ સ્ટાર્ટ થાય ને. ઓકે, પછી છે પછીની ઇવેન્ટ છે સબ સેશન અંડરસ્કોર સ્ટાર્ટ. ક્યારે ફાયર થશે ઇવેન્ટ? સેશન અંડરસ્કોર સ્ટાર્ટ વાળી કોઈ બી સેશન સ્ટાર્ટ થાય ત્યારે, બરાબર છે. સેશન સ્ટાર્ટ થાય ત્યારે તમારે શું કરાવવું એપ્લિકેશન લેવલે એ તમે લખી શકો. મેં આની પહેલા લેક્ચરમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ મારે બધા માટે ગ્લોબલી એવું સ્પેસિફાય કરવું છે કે મારી વેબસાઇટ હોય સપોઝ ઈ-કોમર્સનું, તેમાં નવું ડિસ્કાઉન્ટ કે એવું મારે કંઈ પણ અનાઉન્સ કરવું છે તો એ હું global.asx થ્રુ કરાવી શકું, બરાબર છે. એમાં યુઝરનું સેશન સ્ટાર્ટ થાય કે ના થાય એની કાંઈ જરૂર નથી, પણ એપ્લિકેશન સ્ટાર્ટ થાય ત્યારે એ વસ્તુ ડિસ્પ્લે કરાવી હોય તો એના માટેનો કોડ હું અહીંયા લખી શકું, બરાબર. પછી અહીંયા સેશન સ્ટાર્ટ છે ને, હવે સેશન સ્ટાર્ટ આ global.asx ફાઇલમાં આ ઇવેન્ટ શું કામ આવે? તો એક એપ્લિકેશન હોય, સપોઝ આપણે ફેસબુકનું જ એક્ઝામ્પલ લઈએ, બરાબર. હવે ફેસબુકમાં ઘણા બધા યુઝર્સ છે એ કનેક્ટ થતા હોય ગમે ત્યારે, તો એક એક યુઝર માટે સેશનમાં કંઈ આપણે સેશન જેમ પ્રોગ્રામ જોયો હતો કે ભાઈ સેશનમાં મેં નેમ આપ્યું હતું કાલે પાયલ, તો પછી સેકન્ડ પેજમાં આવ્યું વેલકમ પાયલ, એવું એક એક યુઝર માટે ના થાય. શું કરેલું હોય તો કે ગ્લોબલ ફાઇલ છે એની અંદર અહીંયા જે ઇવેન્ટ છે સેશન સ્ટાર્ટ એની અંદર કોડ લખેલો હોય, એટલે કે એપ્લિકેશન લોજિક એની અંદર લખેલું હોય કે કોઈ બી યુઝરનું સેશન સ્ટાર્ટ થાય ત્યારે શું થવું જોઈએ, બધા માટે સેમ જ વસ્તુ થાય. તો એ ક્યાં ડિફાઇન થાય? સેશન અંડરસ્કોર સ્ટાર્ટમાં. સમજાણું બધાને? હા કે ના? ઓકે, ચલો. હવે પછીની ઇવેન્ટ છે એપ્લિકેશન અંડરસ્કોર બિગિન રિક્વેસ્ટ. ક્યારે ફાયર થશે?
ડિસ્ક્રિપ્શન એમાં લખેલું જ છે. આ ઇવેન્ટ છે એપ્લિકેશન અંડરસ્કોર બિગિન રિક્વેસ્ટ, એ ક્યારે ફાયર થશે? યસ, પેજ રિક્વેસ્ટ ક્યારે, કોઈ બી રિક્વેસ્ટ ઇન શોર્ટ ક્લાયન્ટ સાઇડથી આવશે ત્યારે, બરાબર. ચલો પછી છે એપ્લિકેશન અંડરસ્કોર ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ, એના પછીની ઇવેન્ટ છે એપ્લિકેશન અંડરસ્કોર ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ, એ ક્યારે ફાયર થાય? ઓથેન્ટિકેશન થાય પછી, ઓથેન્ટિકેશન એટલે યુઝરનેમ પાસવર્ડ સાચા છે કે નહીં એ વસ્તુ પરફોર્મ થઈ જાય, ચેક થઈ જાય વેલિડેશન પછી, બરાબર. પછી છે એપ્લિકેશન એરર. આ ફાયર ક્યારે થાય? તો કે એપ્લિકેશન લેવલની કાંઈ એરર હોય તો. જોજો, એપ્લિકેશન લેવલની એરર હોય તો, પેજ લેવલની નહીં, બરાબર છે. એપ્લિકેશન કંઈક ખબર નહીં વોટ્સએવર કઈ બી વસ્તુ ડિસ્પ્લે કરવામાં અનેબલ છે, either તો એપ્લિકેશનમાં ક્યાંક કોડમાં એરર છે. ઘણી બધી વેબસાઇટ તમે જોજો કે બ્રાઉઝ કરતા હોય ને તો એપ્લિકેશન લેવલની સીધી એરર આવે કે કંઈક કોડમાં એરર હોય, પર્ટિક્યુલર લાઇનમાં હોય, એના લીધે ડિસ્પ્લે ના થઈ શકતું હોય. તો એ બધી એરર્સ અહીંયા ડિફાઇન થશે એપ્લિકેશન અંડરસ્કોર એરર વાળી ઇવેન્ટમાં. પછી સેશન એન્ડ ક્યારે ફાયર થાય? તો કે પર્ટિક્યુલર યુઝરનું, either તો કોઈ બી યુઝરનું સેશન એન્ડ થાય ત્યારે. જનરલી સેશન એન્ડ થાય કોઈ બી વેબસાઇટ હોય તો એમાં જે ક્લાયન્ટ્સ છે એના સેશન એન્ડ થાય ત્યારે શું પરફોર્મ થતું હોય, કોઈ કહી શકે? સેશન એન્ડ થાય કોઈ પણ ક્લાયન્ટનું પછી શું પરફોર્મ થાય એપ્લિકેશન લેવલે? બોલો. હાલો, ફેસબુકનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ આપણે. તમે ફેસબુકમાં લોગિન થયા છો, સપોઝ મોબાઈલમાંથી તમે લોગિન થતા જ નથી, બરાબર. મોબાઈલમાં તમે એપ કે કાંઈ યુઝ નથી કરતા, તમારા કમ્પ્યુટરમાં બ્રાઉઝરમાંથી ફેસબુકમાં લોગિન થયા, પછી તમે લોગ આઉટ થયા, થોડી વાર પછી તમારું ફેસબુક એક્સેસ કરવું હતું એ કરી લીધું, બરાબર. તો લોગ આઉટ થાય તમે પછી શું થશે? પછી ફેસબુકમાં સર્વર સાઇડ શું થશે? તો એપ્લિકેશન લેવલે શું થશે? સેશન વેરિયેબલ છે એ ક્લિયર થઈ જશે, લોગિંગ પેજ મારી ડાયરેક્ટ કરશે, સાચી વાત છે. પણ કઈ સેવ થશે ચેન્જીસ? કઈ ચેન્જીસ સેવ થશે? સેશન ઓવર થઈ જશે, સાચી વાત છે. પણ સેશન ઓવર થાય તો તમારા અકાઉન્ટ રિલેટેડ કઈ ચેન્જીસ તમે કર્યા હોય એ સેવ થાય કે ના થાય? એટલે યુઝરનું સેશન જ્યારે ચાલુ હોય, ઇન શોર્ટ યુઝરે લોગિન અને લોગ આઉટ કર્યું વચ્ચે કાંઈ પણ કર્યું એ બધું છેલ્લે સેવ થશે ને, કમિટ થાય. ડેટાબેઝમાં કમિટ અને રોલ બેક આવતું ને તમારે. તો જ્યારે સેશન એન્ડ થાય ત્યારે શું થાય? યુઝરે જે ચેન્જીસ કર્યા છે એ કમિટ થાય. કમિટ થાય એટલે કે ફાઇનલ જે સર્વરમાં ડેટાબેઝ હોય એમાં ચેન્જ થશે, એટલે જે ચેન્જીસ છે એ એપ્લાય થશે. સમજાણું? યસ ઓર નો? અને પછી એપ્લિકેશન એન્ડ. આ ઇવેન્ટ ફાયર ક્યારે થાય? તો કે એપ્લિકેશન એન્ડ થાય ત્યારે. પણ એપ્લિકેશન એન્ડ થાય ત્યારે શું થાય? સ્ટાર્ટ થાય ત્યારે તો મેમરીમાં પેજ લોડ થાય, કંટ્રોલનું સ્ટેટ લોડ થાય, વેરિયેબલની વેલ્યુઝ ઇનિશિયલાઇઝ થાય, અપીરન્સ જે કાંઈ છે, થીમ્સ છે, સ્કીન્સ છે, માસ્ટર પેજ છે, તમે જે કાંઈ એપ્લાય કર્યું છે, જે લેઆઉટ, આ બધી વસ્તુ મેમરીમાં લોડ થાય. તો એપ્લિકેશન એન્ડ થાય ત્યારે શું થાય? સ્ટાર્ટ થાય ત્યારે આ બધું લોડ થાય, તો એન્ડ થાય ત્યારે શું થશે? યસ, ડેટાબેઝ ડિસ્કનેક્ટ થાય. પણ એકચ્યુઅલમાં ડેટાબેઝ ઓલરેડી ડિસ્કનેક્ટેડ મોડમાં હોય. આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે નહીં, કે ડેટાબેઝ સાથે યુઝર એક વખત ઇન્ટરેક્શન કરે પછી ડેટાબેઝ શું કરશે કે એક વર્ચ્યુઅલ કોપી જનરેટ કરી દેશે, એની સાથે જ યુઝર ઇન્ટરેક્શન કરે, અને છેલ્લે જ્યારે યુઝરનું સેશન છે એ પૂરું થાય ને ત્યારે પાછું ડેટાબેઝ સાથે કનેક્શન થઈ અને એ ચેન્જીસ એમાં સેવ થાય, બરાબર છે. અને પછી ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થાય. ઓકે, બીજું શું થાય?
એપ્લિકેશન એન્ડ થાય ત્યારે બીજું કંઈ થાય? મેમરીમાંથી વેરિયેબલ છે, કંટ્રોલ છે, જેટલું કંઈ લોડ થયું છે બધું અનલોડ થશે કે નહીં થાય? યસ, અનલોડ થશે બધું, બરાબર. તો આ બધું અનલોડ થાય ત્યારે શું કરવું એ તમારા અહીંયા સ્પેસિફાય, આ ઇવેન્ટની અંદર સ્પેસિફાય કરવું પડે, બરાબર છે. તો global.asx માં કઈ કઈ ઇવેન્ટ આવી? તમારે આ ફાઇલ આખી, મતલબ કે આ કોડ આખો યાદ રાખવાનો છે પહેલેથી છેલ્લે સુધી. એક્ઝામમાં પૂછાય થિયરી ત્યારે તમારે આ કોડ લખવો પડશે, global.asx ફાઇલ લખવી પડશે, બરાબર છે. એટલે યાદ તો રાખવી જ પડશે તમારે, બરાબર. લીથોમાં આપેલી જ છે. કઈ કઈ ઇવેન્ટ આવી? એપ્લિકેશન સ્ટાર્ટ, સેશન સ્ટાર્ટ, એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ, એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ, એપ્લિકેશન એરર, પછી તો સેશન એન્ડ અને એપ્લિકેશન એન્ડ, બરાબર છે. યાદ રાખવી સાવ ઈઝી છે. આ web.config અને global.asx ની થિયરી પૂછાય તો એના માર્ક જાતા ના કરે, બરાબર. જે બેઠી બેઠી ફાઇલ છે એ જ લખવાની છે, ડિસ્ક્રિપ્શન એમને જ લખવાનું છે, જે ઇવેન્ટ છે. ઓકે, ચાલો હવે થિયરીમાં એક વખત આપણે જોઈ લઈએ, જે ઇવેન્ટ્સ જેટલી જેટલી જોઈએ એનું ડિસ્ક્રિપ્શન. હવે એપ્લિકેશન સ્ટાર્ટ, પહેલી ઇવેન્ટ તો એ જ હતી ને. The code written within this event will be executed only once whenever the web application is requested for the first time. જો પહેલી વારની રિક્વેસ્ટ છે તો જ એપ્લિકેશન સ્ટાર્ટ ઇવેન્ટ ફાયર થશે. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વેબ પેજ લાઈફ સાયકલમાં જોયું હતું કે રિક્વેસ્ટ આવે ક્લાયન્ટની તો સૌથી પહેલા તો શું આઈડેન્ટિફાઈ થશે કે રિક્વેસ્ટ નવી છે કે પોસ્ટ બેક છે, બરાબર છે. પોસ્ટ બેક રિક્વેસ્ટ હશે તો એપ્લિકેશન સ્ટાર્ટ ઇવેન્ટ ફાયર નહીં થાય. પર્ટિક્યુલર વેબ એપ્લિકેશન ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ થતી હોય તો જ એપ્લિકેશન અંડરસ્કોર સ્ટાર્ટ ઇવેન્ટ છે એ ફાયર થશે. સમજાણું બધાને? યસ ઓર નો? બોલો. ઓકે, પછી છે એપ્લિકેશન અંડરસ્કોર init એટલે ઇનિશિયલાઇઝેશન. The code written within this event will be executed after start એટલે એપ્લિકેશન સ્ટાર્ટ પછી, and it is used for initializing code. ઇનિશિયલાઇઝિંગ કોડ અને જે વેરિયેબલની વેલ્યુ ને આ બધું ઇનિશિયલાઇઝ ચેક કરવું હોય ત્યારે, બરાબર. પછી છે એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ. તો કે this event is fired each time a new request comes in. બરાબર, એ રિક્વેસ્ટ છે ફર્સ્ટ ટાઈમ હોય, પોસ્ટ બેક હોય, પણ બિગિન રિક્વેસ્ટ વાળી ઇવેન્ટ તો ફાયર થશે જ. એન્ડ રિક્વેસ્ટ તો કે when the application terminates ત્યારે એન્ડ રિક્વેસ્ટ વાળી ઇવેન્ટ ફાયર થશે. ઓથેન્ટિકેટ, the code written within this code will be event will be executed before the user credentials have been authenticated. એટલે યુઝર નેમ પાસવર્ડ ઓથેન્ટિકેટ થાય એ પહેલા, એટલે ઓથેન્ટિકેશન માટેની જ ઇવેન્ટ છે, ઓથેન્ટિકેશન કરવા માટે યુઝ થશે, બરાબર. પછી છે એપ્લિકેશન એરર. તો જ્યારે એપ્લિકેશનમાં કાંઈ પણ એરર જનરેટ થાય એપ્લિકેશન લેવલની કે એક્સેપ્શન કાંઈ પણ હોય ત્યારે આ ઇવેન્ટ ફાયર થશે. અને એપ્લિકેશન લેવલનું એક્સેપ્શન તમે અહીંયાથી હેન્ડલ કરવું હોય તો કરી શકો, બરાબર છે. પછી છે એપ્લિકેશન ડિસ્પોઝ. ધીસ ઇઝ ઇન્વોક્ડ બિફોર destroying an instance of application. મેમરીમાંથી અનલોડ થાય ટોટલી આખી એપ્લિકેશન એ પહેલા ફાયર થશે. અને એપ્લિકેશન એન્ડ તો મેમરીમાંથી આખી વેબસાઇટ અનલોડ થઈ જાય, ક્લોઝ થઈ જાય આખી વેબસાઇટ, ત્યારે એપ્લિકેશન એન્ડ વાળી ઇવેન્ટ છે એ ફાયર થશે. સમજાણી એક એક ઇવેન્ટ બધાને? હા કે ના? નામ ઉપરથી જ યાદ રાખવાની છે, બીજું ડિસ્ક્રિપ્શન કાંઈ એટલું લાંબુ નથી. અને આ ક્વેશ્ચન જે global.asx અને web.config નો છે ને એમાંથી કાંઈ કટ કરવું નહીં ચાલે. એટલે એવું નહીં પૂછતા કે મેડમ આ ઇવેન્ટમાંથી હું કેટલી લખું, 4-5 લખું તો ચાલે, બધી લખવી જ પડે, બરાબર. 8 ઇવેન્ટ છે ને યાદ રહી જાય એવી જ છે. અને asx ફાઇલ કંઈક અઘરી નથી, ઈઝી છે યાદ રાખવી. એકાદી વાર ખાલી જોઈને લખશો ને તો યાદ રહી જશે, બરાબર. ચાલો, ક્લિયર છે ને બધાને? હવે નેક્સ્ટ ફાઇલ છે web.config ફાઇલ. શું છે જોઈ લે પહેલા. Configuration file is used to manage various settings that define a website. The settings are stored in XML files that are separate from your application code. એટલે આ સેટિંગ્સ અલગ જ ફાઇલમાં web.config માં XML ટાઈપની ફાઇલ હોય આ, બરાબર છે. તમારા કોડ કરતા અલગ ફાઇલ, કોડની અંદર સાથે સેટિંગ નથી હોતા. In this way, you can configure settings independently from your code.
Web.config is the main configuration and settings file for an ASP.NET web application. The file is an XML document that defines configuration information regarding the web application. Web config files are stored in XML format. We can have number of web.config files for an application. યાદ રાખજો global.asx file per application એક જ હોય અને per application web.config file number of હોઈ શકે. એમાં એક જ હોય એવું જરૂરી નથી. બરાબર. IIS is configured in such a way that it prevents the web.config file access from the browser. ક્લાયન્ટ છે એને એક્સેસ નહીં કરી શકે. બરાબર છે. સર્વર સાઇટથી જ થઈ શકશે. આઈઆઈએસ નું ફૂલ ફોર્મ શું થાય? મેં તમને કીધું હતું એક વખત. ફર્સ્ટ ચેપ્ટરમાં જ કીધું હતું. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈઆઈએસ? માઇક્રોસોફ્ટની ઓએસ તમે ઇન્સ્ટોલ કરો ને એટલે એની સાથે આઈઆઈએસ સર્વિસીસ ઇન્સ્ટોલ થયેલી હોય અને બાય ડિફોલ્ટ ક્યારેક ડિલીટ થઈ ગયું હોય ફાઇલ તો તમે એને એક્સટર્નલી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો. તો આ આઈઆઈએસ નું ફૂલ ફોર્મ શું છે? ઇઝ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ. શું પ્રોવાઈડ કરે? તો કે ફ્રેમવર્ક થ્રુ વેબ એપ્લિકેશનને હોસ્ટ કરવા માટેનો તો વેબ પેજ ડિસ્પ્લે કરવા માટેના જેટલા સેટિંગ્સ છે, નેટવર્ક સેટિંગ્સ છે, પ્રોટોકોલ સેટિંગ્સ છે, આ બધી વસ્તુ પ્રોવાઈડ કોણ કરશે? તો કે આઈઆઈએસ. બરાબર છે. નામ યાદ રાખજો, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ. હવે web.config ફાઇલની હાયરાર્કી આપેલી છે. અહીંયા જોજો. આ આટલી છે ને એ હાયરાર્કી છે. આખી હાયરાર્કી એટલે કે આ ફોર્મમાં web.config ફાઇલ હોય એટલે કે આ સિક્વન્સમાં હોય. સ્ટાર્ટિંગ થાય કન્ફિગરેશનથી, પછી કન્ફિગરેશન સેક્શન્સ, સેક્શન ગ્રુપ એટલે એને તમે ગ્રુપ કરી શકો. સેક્શન ગ્રુપ એન્ડ, કન્ફિગરેશન સેક્શન એન્ડ, system.web, end of system.web, કનેક્શન સ્ટ્રિંગ ડેટાબેઝની જે હોય, end of connection string, એપ સેટિંગ, end of એપ સેટિંગ અને છેલ્લે end of configuration. આ હાયરાર્કી યાદ રાખવાની છે તમારે. આખી ફાઇલ એમાં તમારે યાદ રાખવાની નથી, ખાલી હાયરાર્કી જ છે. કન્ફિગરેશન, then configuration sections, પછી સેક્શન ઇન ધ સેક્શન ગ્રુપ, કન્ફિગરેશન સેક્શન્સ પૂરું થાય પછી system.web, પછી કનેક્શન સ્ટ્રિંગ, એપ સેટિંગ અને છેલ્લે કન્ફિગરેશન. બરાબર છે. હવે એક એક સેક્શનમાં તમે શું ડિફાઇન કરી શકો એ જોઈએ આપણે. પહેલા તમને web.config ફાઇલ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં બતાવી દો. બરાબર. This is your web.config file. તમારી વેબસાઇટ આઈધર તો વેબ એપ્લિકેશનને રિલેટેડ સેટિંગ્સ છે એ બધા આમાં આપેલા હશે. ચેન્જ કરવા હોય તો તમે કરી શકો. બરાબર છે. XML વર્ઝન જો અહીંયા આપેલું છે, XML વર્ઝન 1.0. બરાબર છે. XML ટાઈપની જ ફાઇલ છે આખી. પછી અહીંયા જો નીચે આખી બધે એસેમ્બલીના સેટિંગ્સ આપેલા છે. એસેમ્બલી એટલે શું કોઈને ખબર છે? એસેમ્બલી ફાઇલ એટલે શું હોય? .NETમાં એસેમ્બલી ફાઇલ કોને કહેવાય? એનું એક્સટેન્શન શું હોય કઈ ખબર છે? વાંધો નહીં, જો અત્યારે અહીંયા ઓથેન્ટિકેશન મોડ આપેલો છે. સી અહીંયા ઓથેન્ટિકેશન મોડ વિન્ડોઝ. જનરલી .NETમાં ઓથેન્ટિકેશન મોડ્સ હોય અલગ અલગ ટાઈપ છે. પાસપોર્ટ, વિન્ડોઝ. બરાબર. વિન્ડોઝ મોડ યુઝ થાય છે. પછી પેજીસમાં નેમ સ્પેસ કઈ કઈ તમે યુઝ કરી શકો એ અહીંયા આપેલી છે બધી. બરાબર. પછી HTTP હેન્ડલર્સ આપેલા છે, HTTP મોડ્યુલ આપેલા છે, કમ્પાઇલર લેંગ્વેજ આપેલી છે, VB, VBS વિઝ્યુઅલ બેઝિક, VB સ્ક્રિપ્ટ, કેમ કે આપણે વિઝ્યુઅલ બેઝિકની વેબ ફાઇલ ઓપન કરી છે એટલા માટે. બરાબર છે. એક્સટેન્શન .VB હોય. પછી એપ્લિકેશન લેવલના મતલબ કે તમારા વેબ એપ્લિકેશનના જેટલા કન્ફિગરેશન્સ છે એ બધા આમાં આપેલા છે. શેનું કયું વર્ઝન છે એ બધું. બરાબર છે. ચાલો હવે તમને લિથોમાંથી બતાવું થિયરીમાં. હવે કન્ફિગ સેક્શન્સ. કન્ફિગ સેક્શન્સ જો કન્ફિગરેશનની અંદર ફર્સ્ટ ટેગ છે એ કન્ફિગ સેક્શન્સ છે. એની અંદર શું આવે? Okay, it helps you to create your own custom configuration section that can be used with the web.config file.
Config sections should be declared just below the configuration. Otherwise it will give an error. મતલબ કે આ જે હાયરાર્કી છે ને ફોલો થવી જોઈએ કે કન્ફિગરેશન ની અંદર આવવું જોઈએ. નહીતર આડાવડું ક્યાંય પણ આ ટેગ ડિફાઇન કરશો ને કોઈ બી તો એરર જનરેટ કરશે. બરાબર? સી હવે config sections, section group name equal to page appearance group. Any other again section, name equal to page appearance, type equal to page appearance section, allow location true, allow definition everywhere, section group over અને config section over. આવી રીતે config sections છે એ ડિફાઇન થઈ શકે. બરાબર? એનું સેમ્પલ આપ્યું છે અહીંયા. પછી છે system.web. It contains configuration settings for ASP.NET Web application such as authentication and authorization options, compilation options, custom error page settings, HTTP handlers and modules and so on. In short, system.web છે એ તમારું વેબ પેજ કે વેબસાઇટ હોસ્ટિંગ માટેના બધા સેટિંગ્સ કન્ટેન કરતું હશે. સમજાણું બધાને? આ બે સેક્શન ક્લિયર? પહેલા કન્ફિગ સેક્શન અને system.web, હા કે ના? આ બે ફાઇલમાં આપણે ક્યાંય કઈ ચેન્જ નથી કરવાના. ઓકે. અરે નિકેત કેમ હા કે ના કઈ બોલતો નથી? ક્લિયર છે ને કે નથી? ઓકે ફાઇન. ચલો પછી આવે કમ્પાઇલેશન સેટિંગ્સ. કમ્પાઇલેશન સેટિંગ્સ ની અંદર શું હોય? તો કે કમ્પાઇલરનું વર્ઝન કયું છે, કઈ લેંગ્વેજ છે, આ બધી વસ્તુ હોય. જોઈ લેજો એક વખત compilation settingsમાં. If you want to specify the target framework or if you need to add an assembly from the global assembly cache that is known as GAC, or if you want to enable the debugging mode of the application, you can take the compilation settings as granted for this task. The following code is used to achieve these settings. જોજો system.web ની અંદર compilation, પછી debug equal to true, default language VB, target framework 3.5. તમે અલગ અલગ ફ્રેમવર્કનો યુઝ કરીને તમારી એપ્લિકેશનને કમ્પાઇલ કરી શકો ને. હમણાં આપણે જોયું હતું કે જ્યારે વેબ એપ્લિકેશન સિલેક્ટ કરતા હોય ને ત્યારે જ તમે ફ્રેમવર્ક સિલેક્ટ કરી શકો. જે સિલેક્ટ કર્યું હોય ફ્રેમવર્ક એનો યુઝ કરીને તમારી પ્રોગ્રામની ફાઇલ છે કમ્પાઇલ થશે. બરાબર? એસેમ્બલીઝ, એડ એસેમ્બલી સિસ્ટમ વર્ઝન 1.0.500.0, એસેમ્બલી ઓવર, કમ્પાઇલેશન ઓવર અને system.web ઓવર. સમજાણું? કમ્પાઇલેશન સેટિંગ્સમાં શું હોય? કમ્પાઇલેશન રિલેટેડ બધી વસ્તુ. કમ્પાઇલેશન મોડમાં ડિબગ તમે ટ્રુ રાખ્યું છે કે નહીં, કયું ફ્રેમવર્ક યુઝ કરો છો, લેંગ્વેજ કઈ યુઝ કરો છો, કમ્પાઇલેશન માટે એસેમ્બલી ફાઇલનું વર્ઝન કયું છે, એ બધી વસ્તુ શેમાં હોય? કમ્પાઇલેશન સેટિંગ્સ વાળા સેક્શનમાં. સમજાણું કે ના સમજાણું? ઓકે, તો અહીંયા સેશન આપણે એન્ડ કરીએ. મીટિંગનો ટાઈમ ઓવર થઈ ગયો છે. થોડુંક બાકી છે આમાં વેબ ડોટ કન્ફિગમાં. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. બરાબર છે?